બેંગ્લોર ખાતે બ્લાઇન્ડ એસોસિએશન દ્વારા આયોજિત T20 વિશ્વકપમાં ભાગ લેનારા ખેલાડીઓએ કપરાડાના કવાલ ગામ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી અને બેંગ્લોર જતા પહેલા તનતોડ મહેનત કરી હતી। અંધજન માટે 1 થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનાર T20 વિશ્વકપમાં ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત 10 ટીમો ભાગ લેશે, જેમાં ભારતીય ટીમમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 4 ખેલાડીઓ વલસાડ જિલ્લાના છે। इंडिया, पाकिस्तान, श्रीलंका, वेस्ट इंडीज, आफ्रिका, ऑस्ट्रेलिया અને વેસ્ટ ઇન્ડિઝ એવા 10 ટીમ આવશે વર્લ્ડની બધી, અને બેંગ્લોર ખાતે અમારા T20 વર્લ્ડ કપ રમવાનો છે। વલસાડના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ અગાઉ પણ ભારત તરફથી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ સામે રમી ચૂક્યા છે અને અનેક કપ પણ જીત્યા છે। ક્રિકેટના ખેલાડીઓને એક વનડેના લાખો રૂપિયા મળતા હોય છે, જ્યારે આ ખેલાડીઓની સતત ઉપેક્ષા થતી રહી છે। આ ખેલાડીઓ હાલ મજૂરી કરે છે અને બેટ તથા બોલ લાવવાના પણ ફાંફા છે। કર્ણાટકના સરકાર ખર્ચે એ લોકોને 5-5 લાખને એ લોકોને આપવાના છે અને 2-2 લાખની નોકરી પણ આપવાના છે એ લોકોને, તો આપણે સરકાર કેમ નથી આપી શકતા? એ અમારો મુદ્દો છે। અહીંના ખેલાડીઓને બેંગ્લોર જવા માટે નાણાંની અછત છે, ત્યારે નાના પોંઢાની માતૃધારા સંસ્થાએ અને નાના પોંઢા બ્લાઇન્ડ એસોસિએશને આર્થિક સહાય કરી છે। સરકારશ્રીએ પણ પૂરું પાડવું જોઈએ, અન્યથા આ સંસ્થાઓ તેનું દાયિત્વ પૂરું પાડે છે, પણ વિશેષ કરી બુદ્ધિજીવી વર્ગ અને સરકાર જ્યારે પ્રોત્સાહન આપશે તો આજે જે નામ જિલ્લાનું અને રાજ્યનું જે રોશન કર્યું છે એ ખેલાડીઓ વિશેષ રાષ્ટ્રની એક આન અને શાન બની રહેશે, એ જ મારી અભ્યર્થના છે। દેશને અનેક સન્માન અપાવનારા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની સ્થિતિ દયાજનક છે। રાજ્ય સરકાર દ્વારા આ ખેલાડીઓને રાહત મળે તો જ અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી આ પ્રતિભાઓ ખીલી શકશે, નહીં તો પેટની ભૂખ સંતોષવાની દોડમાં આ ખેલાડીઓ દેશના સન્માનને ભૂલી જશે। માનવ ઠાકોર, VTV, કપરાડા, વલસાડ।